વર્ષો પહેલાં પણ સૌરાષ્ટ્રની ધરતીને ફરતા ફરતા હાલારી કણબી, ઝાલાવાડી કણબી, ગોહિલવાડિયા એમ અલગ અલગ તફાતિયા. સંત ગોજલરામના શિષ્ય જલારામ બાપુ અને જલારામ બાપાના શિષ્ય એટલે ડાયા બાપા, જેમણે વર્ષોથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. આપના પિતાશ્રી એ મંદિરની પૂજા પણ કરતા મંદિરમાં કયું મંદિર અને ક્યાં માતાજી છે કે ભગવાન ભોળાનાથનું છે કે શું છે? મારા પિતાશ્રીને સરદારબાગ છે ત્યાં શંકર મંદિરની પૂજા કરતા, પણ ત્યારબાદ અમે 30 વર્ષથી ઝાંઝણા રોડ ઉપર રહેવા માટે જુનાગઢ. આપણે શક્તિની ઉપાસના હોવી જોઈએ. આપણું જીવન જે છે એ બહુ નિર્લેજ અને નિજાનંદ હોવું જોઈએ. અને આપણે છીએ એ યજમાનોના આદેશ પ્રમાણે આપણે એને જે કાંઈ એનો રસ્તો છે એ આપણે એને એની સંસ્કૃતિની પરંપરા જે છે એ આપણે એને કેવી જોઈએ. દર્શક મિત્રો, મારી સાથે જે યુવા બારોટજી છે એમનો પણ આપણે પૂરો પરિચય લઈશું. ત્યારે આપનું નામ અને મૂળ ગામ સહિત દર્શક મિત્રોને જણાવવા વિનંતી. જય માતાજી દરેક દર્શક મિત્રોને મારા. હું લેવા કણબીનો બારોટ છું અને વર્ષોથી મારા પિતાશ્રીએ જેને કર્મભૂમિ બનાવી છે એમ હું જુનાગઢ રહું છું. હેમુલભાઈ બારોટ મારું નામ છે અને ઘણા વર્ષોથી અહીંયા અમે સ્થાયી છીએ. અને લેવા કણબીના હું ને નાથાભાઈ અમે બારોટ છીએ, જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમે કણબીના બારોટ છીએ. તાત કહેવાયો આ સગળો સંસાર બધો તારો જણાયો. ધોરણ 5ની અંદર કવિ દલપતરામે કીધું, ખેડૂને તાત કહેતા જગતના બાપની ઉપમા અપાવી છે. એમના અમે બારોટ. કણબી વાહે કરોડ, કણબી કોઈ અવર આશા કરે નહીં. જેમ નાથાભાઈએ વાત કરી કે આ પ્રથમ જે જાતિ છે એ કુર્મી જાતિ છે. તિબેટ, સિયાચન, તુર્કિસ્તાન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને આજનું લાહોર શહેર એ લવની રાજધાની. ત્યાંથી ફરતા ફરતા સતલજ, રાવી અને ગંગાના તટ ઉપર અતિશય યુદ્ધના આક્રમણથી જે જ્ઞાતિઓ અયોધ્યાથી લઈ મારવાડથી લઈ અને ગુજરાતની અંદર જેને પ્રવેશ કર્યો છે ખેબર ઘાટના માર્ગેથી. અહીંયાથી નાથાભાઈએ ઘણી વાત કરી. મારા વડીલ બંધુ છે, જેમણે પટ ધારણ કર્યો એ પાટીદાર છે. જેમની પાસે જમીન છે, જમીનનો જૂનો શબ્દ પાટી છે, જેમની પાસે જમીન હતી એ પાટીદાર કહેવાય છે. એમ સમય જાતા જાતા સિદ્ધરાજ જયસિંહ સોલંકીના સમયમાં એ લોકો એ વસવાટ કર્યો. ત્યાર પછી ગુજરાતની માલિપાથી હજારો વર્ષો પહેલાં પણ સૌરાષ્ટ્રની ધરતીને ફરતા ફરતા હાલારી કણબી, ઝાલાવાડી કણબી, ગોહિલવાડિયા એમ અલગ અલગ તફાતિયા. જેમ ઘોડાની પરખ જેમ ક્ષત્રિયો કરી શકે, જેમ રોટલો છે એ મેરનો છે, જેમ આશરો છે એ આહિરનો છે, એમ જો ખેતી કોઈની હોય ને તો એ કણબીની છે. કારણ કે ખેતી જોતા એવું સ્પષ્ટ દેખાય કે આ ખેતી જે છે એ કણબીની છે. કણબીની ખેતી જે છે એ તરત તમને સ્પષ્ટતાપૂર્વક દેખાઈ આવે કે આ નક્કી કોઈ કણબી પટેલની ખેતી છે. ઉપમા આ ખેડૂને છે. જેમ તમે વાત કરી સુરવીરોની, ભક્તોની, એમ કાના બાપા ગજેરાથી લઈ કાળા બાપા ઠેસિયાથી લઈ ઘણા એવા વીર પુરુષોના પાડ્યા છે. જેમાંની એક જે મારા યજમાન પરિવારની વાત કરું તો કુકાવાવ તાલુકાનું મોટા આંકડિયા ગામ, જ્યાં ડાયા બાપા ઠુમર સંત ગોજલરામના શિષ્ય
જલારામ બાપુ અને જલારામ બાપાના શિષ્ય એટલે ડાયા બાપા, જેમણે વર્ષોથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને અન્નક્ષેત્ર કરી અને વર્ષો સુધી એમની ભક્તિ કરી છે, જેની ચેતન સમાધિ આજે પણ ગામ મોટા આકડિયા ખાતે છે. એમ પટેલ કુળની અંદર જોકે હું તો સાગરદાનભાઈ જે તમારા આ કામને હું બિરદાવું છું. શું કામે? બારોટુ પાસે ઇતિહાસો છે. બારોટુ ભક્ત છે, સુરવીર છે. એમ સુરવીરનો એક દાખલો આપું તો પાલીતાણાની માલિપા કવિ દાદુદાન બારોટ, જેને જે જૈન દેરાસરો છે એમને 51 બારોટુએ પાળિયા આપી અને શેત્રુંજી પર્વતની જેને રક્ષા કરી છે એવા દાદુદાન બારોટથી લઈ ભક્ત કવિથી લઈ ઘણાઓ બારોટુઓની અંદર છે. માગધ અને બંદીજન આ બે પ્રકારના બારોટુ છે. હેમલભાઈ, તમારા મત મુજબ તમે જે યજમાન વૃત્તિ કરો છો ત્યારે તમારા એવો કોઈ પ્રસંગ બનેલો કે તમને પણ યજમાનો માન આપતા જ હોય, પણ એવો કોઈ વિશેષ એવી વાત કે એવી કોઈ ઘટના બનેલી કે વંશ પુરાણ અને તમને પણ વિશેષ સ્થાન આપેલું હોય, એવો કોઈ પ્રસંગ યાદ આવતો હોય તો દર્શક મિત્રોને જરાક જણાવશો? બહુ સારી વાત છે. જો કે પહેલાં મેં વાત કરી તમને કે પહેલાં તો યજમાનની અંદર છે એ આપણે એમના બારોટ છીએ. જી. એ યજમાનના મનની અંદર એને એક ગૌરવ થવું જોઈએ કે આપણા બારોટ આવ્યા છે. અને આખી જે સભા બેઠી હોય એ સભાની અંદર જે લોકો જે આખો પરિવાર બેઠો હોય એને આપણે કહેવું ન પડે કે હું બારોટ છું. એને ખબર પડી જવી જોઈએ કે આ પરિવારના બારોટ લાગે છે. એવી એક ઓળખ આખી જે છે એ એના માટે આપણે ઊભી કરવાની હોય છે. જી. જેનાથી પરિવારને ખ્યાલ આવે કે આપણા બારોટ છે, આપણા કુળના પર્યાગત છે. હમણાં તાજેતરની અંદર એક એવો બનાવ બન્યો જી કે અમારા યજમાનોએ મને કીધું કે બારોટજી આપણે, મેં એને વાત કરી, મેં કીધું તમે આવું મોટું ભગીરથ કાર્ય કરો છો ભાગવત સપ્તાહ, પણ તમારું ભાગવત જે છે, તમારા જે પિતૃઓ જે છે જી એ તો અમારા ચોપડાઓની અંદર છે, અમારા વંશ પુરાણની અંદર છે, અમારા પિતૃ પુરાણની અંદર છે, તો એને તમે માથે ક્યારે લેશો? તમે એને કંકુને ચોખાથી એને સન્માન કરો તો પિતૃઓ રાજી થાય. હું તમારી ઘરે આવું તો તમે મને સન્માન આપો અને મને આગતા સ્વાગતા કરો તો હું રાજી થાવે. એમ તમારું જે ભાગવત છે જે છે એ આ વંશ પુરાણ છે. એટલે તરત જ યજમાનોએ વાત કરી કે બારોટજી બહુ સારી વાત કરી છે, તો આજે જ આપણે કાર્યક્રમ રાખીએ અને આજે જે પોથી યાત્રા જે છે, વંશપુરાણ છે, પિતૃપુરાણ છે, એ અમારા પરિવારના સભ્યો જે આખા એ માથે લઈ અને એમની સામૈયા કરી અને વ્યાસપીઠ સુધી આપણે પહોંચાડી અને ભાગવત ભગવાન પાસે પહોંચાડી અને એમનું પૂજન કરીએ અને સાથે તમારું પણ પૂજન કરીએ. તો એ સામૈયા કરી અને પૂજન કર્યું અને સાથોસાથ મારું પણ પૂજન કર્યું. ત્યારે મને એક, જો કે આ તો દરેકની વિચારધારા હરખી હોતી નથી, પણ મને એક ભૂદેવે પૂછ્યું, મને કે બારોટજી આ કે તમે અત્યારે રાખ્યું? મેં કીધું યજમાન છે એ મારા છે અને તમે શાસ્ત્રી છો, પણ મારું તમને એટલું કહેવાનું છે કે પિતૃના સામૈયા જે છે એમની ભાગવતના સામૈયા જે છે એ કોઈ દિવસ સંધ્યાકાળે હોતા નથી. બરોબર છે. બરોબર છે. એટલે શાસ્ત્રીએ કીધું કે નહીં બારોટ તો વાત સાચી છે. મેં કીધું તમે ભૂદેવ છો અને તમને પણ ખ્યાલ હોવો જોઈએ. અને મારા યજમાનોની અંદર જેમ દરેક યજમાનોની અંદર ડૉક્ટર, વકીલો, મોટા મોટા જે અધિકારીઓ કે જે આઈપીએસ અધિકારીઓ હોય છે, જે લોકોને આ વસ્તુની ખબર નથી, તો ક્યારેક કોકની હારે એવો બનાવ પણ બનતો હોય તો એ એવું કહેતા હોય કે હવે આ વસ્તુ લુપ્ત થઈ જશે, હવે આ રહેશે નહીં. એટલે હું એને બહુ ટૂંકા શબ્દમાં કહું કે તમને સાહેબ ખ્યાલ હશે કે તમે તો ભણી ગણીને હમણાં તૈયાર થયા છો, હમણાં હોશિયાર થયા હશો, પણ અમારે તમારી પેઢી જે 71 પેઢી જે છે એને અમારા 18 વર્ષના બારોટુ જે છે એ જે લખતા આવ્યા
તો એમની સાક્ષરતા કેટલી હશે? વાહ. પછી એને ખ્યાલ આવે કે નહીં બારોટજી અમે તો હમણાં થયા પણ તમે તો પહેલેથી સાક્ષરતા છો. કારણ કે બારોટુએ જામીન ગતું કર્યું છે, સાક્ષી તરીકે રહ્યા છે, બલિદાનો આપ્યા છે, જી. સુરવીરો થયા છે વાહ. અને ભક્ત પણ થયા છે. બારોટ કોઈ વસ્તુ બારોટ વગર છે એ બધું અધૂરું છે. કારણ કે બારોટ છે તમારા ગોત્રના ગુરુ છે. જી. એટલે બહુ આદરપૂર્વક સન્માન સહિત મારો ઘણા કાર્યક્રમોની અંદર આવું માનસભર ઉત્સવ થતો હોય છે. એ પ્રસંગ કયા ગામમાં હતો અને કઈ અટકમાં હતો હિમુલભાઈ? એ મારે ઠુમર અટકમાં હતો. જી. હા, રસુલપરા ગીર. અને ગામ રસુલપરા ગીર. વાહ, ખૂબ સરસ. ગમે ત્યારે આપણા યજમાનો આપણને એટલું બધું માન આપતા હોય ત્યારે એક ગર્વ અનુભવ થાય આપણને. અને દેશ વિદેશની અંદર લાઈવ ટેલિકાસ્ટ હતું. વાહ. જે દેશ વિદેશની અંદર જે પટેલો છે, કણબીઓ જે છે જી. અને જેટલા એમના સગાવાલા છે એ બધા એ લોકો જોતા હતા. ત્યારે એ લોકોનાથી ઘણા ફોન આવ્યા કે ઘણા છોકરાઓ ભણી ગણીને થયા હોય તો એને એમ થાય કે બારોટ એટલે શું. ત્યારે એ જે પરંપરા જે છે આખી એ એમને જોવા મળી કે આવી રીતે પરિક્રમા થાય, કે આવી રીતે શોભાયાત્રા નીકળે, આવી રીતે પોથીયાત્રા નીકળે અને આવી રીતે બારોટજીનું પૂજન થાય છે. હિમુલભાઈ, આજે મારા આ વિડીયોમાં એક નવતર વાત, એક નવતર પ્રયોગ મારે કહેવો છે કે મારા દરેક વિડીયોમાં એક મેસેજ બારોટ સમાજના માટે હોય છે. પણ આજ તમને એક પ્રશ્ન મારે એવો દેવો છે કે એનો જવાબ તમારે તમારા યજમાનોને આપવાનો છે કે એ મેસેજ તમારા યજમાનોને આપવો જોઈએ કે ઘણા બાર વિદેશમાં તમારા યજમાનો રહેતા હોય છે, કારણ કે એ ઘણા ટાઈમ સુધી મળતા પણ ન હોય તમને, બરાબર? એક વિડીયોના માધ્યમથી કે ક્યારેક આવું લાઈવ થતું હોય ત્યારે જોતા હોય, ત્યારે તમારા યજમાનોને તમે નામ માંડો છો ત્યારે તો બારોટ શું છે, વંશાવળી શું છે એ બધું કહેતા જ હોય છે. અને નામ માંડવું શું કામ જરૂરી છે એ પણ તમે કહેતા હોય. પણ આજ તમને હું એ ટાઈમ આપું છું કે તમે તમારા યજમાનોને બારોટ પ્રત્યે કેવું હોય તો એક શોર્ટ મેસેજમાં તમે શું કહેશો કે બારોટને માનવો જોઈએ, ક્યારે ક્યારે શું કરવું જોઈએ, એક મેસેજ તમારા યજમાનોને તમારે આપવાનો છે. ત્યારે એ મેસેજ તમે મેસેજ થકી યજમાનો સુધી તમારે પહોંચવાનું છે. ત્યારે શું કહેવા માંગશો તમે? બારોટ શું કામ જરૂરી છે? આજના જે આ યુગની અંદર હવેની જે 18 વરણ જે છે કે અમારા યજમાનો હોય કે પટેલ જ્ઞાતિ હોય કે કણબી જ્ઞાતિ હોય કે જે કોઈ વરણ છે, આજની જે આ વાત તમે કરી, આજના સમાજને ખરેખર તો જાગૃત છે જ. જી. હવેની જે યુવા પેઢી જે છે એમને ઈચ્છા છે જ કે ભાઈ અમારા પૂર્વજો કોણ હતા, અમારા દેવ કોણ હતા, અમારા સુરાપુરા ક્યાં છે, એ જાણવાની ઈચ્છા હોય જ છે. અને હું યજમાનોને પણ કહું છું કે ભાઈ બારોટ છે એ તમારા ગુરુ કયો કે ગોત્રક ગુરુ કયો કે તમારા પૂજનીય છે, એને આપણે એનું માન સન્માન રાખવું એ પણ અત્યંત આ સમયની અંદર જરૂરી છે. વાહ, ખૂબ સરસ એક યજમાનોને મેસેજ આપ્યો અને બીજી જ્ઞાતિઓને પણ બારોટ વિશેષ બારોટ શું છે એ મેસેજ આપ્યો. હેમુલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે અમારી સાથે સંવાદ કર્યો અને એ સંવાદ થકી પટેલ જ્ઞાતિ અને પાટીદાર સમાજ અને બારોટ વિશે જે તમે ઉજાગર કર્યું બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે